જય ગુરુદેવ, જય માતાજી। મિત્રો, 10 જુલાઈ ગુરુવાર ગુરુ પૂર્ણિમા આવે છે। ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક ભાવિ ભક્તો, સ્નેહીજનો દરેકને જીવનમાં ગુરુ તો હોય જ છે। જેમને ગુરુ હોય છે, જેમના ગુરુ છે અને જેમના ગુરુ નથી, તો તમે આ કાર્ય કરજો સંપૂર્ણપણે। જેમ તમારા આત્માને શાંતિ થાય તેમ સંપૂર્ણપણે તમને ભગવાનની પ્રાપ્તિ થાય, માતાજીની પ્રાપ્તિ થાય, સ્વયં તમને આનંદની પ્રાપ્તિ થાય। ને સૌથી મોટામાં મોટું સુખ આનંદમાં રહેવું, મોજમાં રહેવું। બસ જીવનમાં સૌથી પરમ સુખ છે આનંદ, સુખ શાંતિમાં જીવન જીવવું। તો સુખ શાંતિમય આનંદમય જીવન કોણ જીવે? કે જેને સંતોષ હોય। અને સંતોષ ક્યારે હોય? કે જ્યારે આપણા પર ગુરુદેવના આશીર્વાદ હોય। તો જે લોકોને ગુરુ હોય એ લોકો આટલું જરૂર કરજો। અને જે લોકોને ગુરુ નથી, કદાચ જે તમને સારું જ્ઞાન આપે, સારા રસ્તા પર લઈ જાય, સારું ગાઈડ, સારું માર્ગદર્શન તમને આપે, ભણાવે, એ તમારા ગુરુ। કોઈ ધંધામાં તમને આગળ લઈ જાય એ તમારા ગુરુ। કોઈ પણ ક્ષેત્રમાં તમને શીખવાડીને આગળ લઈ જાય એ તમારા ગુરુ। દરેકને કોઈ ને કોઈ સ્વરૂપે ગુરુ તો હોય જ છે, પણ કદાચ જાણે અજાણે કોઈ પણને ગુરુ નથી, તો એ લોકો શું કરે? તો મિત્રો, એના માટે આપણે આ વિડીયો ખાસ બનાવ્યો છે। પૂરેપૂરો વિડીયો અંત સુધી જોજો, તો જ તમને ખ્યાલ આવશે। તમારા પ્રતિભાવો કોમેન્ટો અમને જણાવજો। જે લોકોને ગુરુ છે, તો એ લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઊભા થઈ, નાહી ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરી એમના ગુરુ માટે, જે લોકોને ગુરુ છે એ લોકો એમના ગુરુ માટે જેટલું એમનામાં અથાશક્તિ જે કંઈ હોય, પુષ્પ હોય, પુષ્પમાળા હોય, એમના માટે ચાદર, એમના માટે તમારે કોઈ પ્રસાદ, એમના માટે જે એમને મનગમતું હોય કોઈ ચીજ વસ્તુ, કોઈ પણ પ્રકારે એમને લઈ જઈ એમને પુષ્પમાળા અર્પણ કરી, કંકુ, ચોખા, તિલકનો ચાંદલો કરી એમને વધામણા કરવા, એમને આસનમાં ઉપર બિરાજમાન કરવા, અથાશક્તિ તમારાથી દાન દક્ષિણા જે થાય એ કરવું। જે તમને અથાશક્તિ પરમ કૃપાળુ પરમાત્માએ, ગુરુદેવે તમને જે આપ્યું હોય એ પ્રમાણે એમની સેવા પૂજા કરવી અને એમના આશીર્વાદ મેળવવા। ગુરુ વગર આ દુનિયામાં કશું જ નથી। એટલે જે ગુરુના વચન અનુસાર જો તમે રહેશો તો તમારો બેડો પાર। તો એવા ગુરુના ચરણ સ્પર્શ કરવા, એવા ભગવા ભેખના ગુરુના આશીર્વાદ લેવા અને તમારા જીવનને ધન્ય બનાવવું। અથવા જેના ગુરુ નથી એ લોકો શું કરે? તો જે લોકોને ગુરુ નથી, તો તમે ઘણી વખત સાંભળ્યું છે, અમુક સાધકો, અમુક ભક્તો, અમુક માણસો એવા હોય કે એમના જે કુળદેવી હોય એમને જ ગુરુ માની લીધા હોય। કોઈ ભગવાન એવા હોય, કોઈ હનુમાનજી હોય, કોઈ ભોલેનાથ હોય, કોઈ કાલી માતા હોય, તો એ લોકો એમને જ ગુરુ માની લીધા હોય કે આ મારા ગુરુ। તો એવા લોકો સવારમાં નાહી ધોઈ એમને પૂજાપાઠ કરે અને આખો દિવસ અખંડ દીવો ચાલુ રાખે। ત્યારબાદ પંચામૃત એમને ધરાવવાનો છે। એમાં 5 ભાતનો ભોજન પ્રસાદ હોય ને પંચામૃત લઈ અને એમને જમાડવાના, એમના આશીર્વાદ લેવાના। બની શકે તો એમના નામના મંત્ર જાપ કરવાના। આખો દિવસ જો તમે એક ટાણું કરો તોય, ઉપવાસ કરો તોય એમના નામથી કરવાનો। અને એ રીતે તમે તમારી ઉપાસના, સાધના, ભક્તિ કરી શકો છો। ત્યારબાદ
ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમારાથી અથાશક્તિ બને તો જ તમને એવું લાગે કે મારે કોઈ ગરીબને, ભિક્ષુકને, કોઈને મદદ કરવી છે, કોઈને ખવડાવવું છે, દાન દક્ષિણા કરવી છે, કોઈ એવું બાળક હોય એના મા બાપ એને ભણાવી ન શકતા હોય તો તમે એને ભણાવવાનો ખર્ચો આપો. કોઈ મા બેન દીકરી કોઈ વિધવા હોય તો તમે એને ઘરનું કરિયાણું પૂરી આપો. અથવા તમને એવું લાગે કે મારે ગૌશાળામાં ગાયોને ચાર નાખવી છે, પોળા નાખવા છે, તો તમે એ કાર્ય કરી શકો. અથવા તમને એવું લાગે કે મારે કોઈ હોસ્પિટલમાં કોઈ એવી જગ્યાએ તમને દાન કરવાની ઈચ્છા થાય તો તમે અથાશક્તિ તમારી શક્તિ પ્રમાણે તમે દાન કરી અને તમે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ લઈ અને તમે આ કાર્ય કરો તો ગુરુદેવની કૃપા થાય, મા ભગવતીની કૃપા થાય, ભગવાન માતાજીની તમારા પર કૃપા થાય, તમારા વિચારો સદગતિએ જાય, તમારો બેડો પાર થાય અને આ જીવનને તમે ધન્ય બનાવી શકો છો. જો તમે આટલું કરશો તો 100% તમારો ગુરુ રાજી થશે અને તમારા ઉપર એમની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે. મિત્રો, गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव ने जिन्होंने मने गोविंद दियो बतलाए. भगवान ऊभा छे, एक बाजू गुरुदेव ऊभा छे અને કદાચ જો તમને ભગવાન અને ગુરુદેવ ઊભા હોય અને તમને કોઈ એમ કહે કે તમે કોને પગે લાગશો, ભગવાનને કે ગુરુદેવને, સર્વશ્રેષ્ઠ કોણ? તો તમે ભગવાનને છોડીને જો ગુરુદેવને પગે લાગો છો તો તમે મહાન છો. કારણ કે ભગવાનને ગુરુદેવે તમને મેળવ્યા છે. એ સીડી છે, એ રસ્તો છે ભગવાન સુધી પહોંચવાનો. એટલે ગુરુદેવ મહાન છે, શ્રેષ્ઠ છે. મિત્રો, આવી રીતે તમે સારા કાર્યો કરતા રહેજો, ધર્મના કાર્યો કરતા રહેજો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.